નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? અત્યારે આપણે ધોરણ 11 એસપીસીસી વિષયમાં આપણે ભાગ 2 એમાં ચેપ્ટર નંબર 4 આવેદન પત્રનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો છેલ્લે આપણે એવી સમજૂતી મેળવી હતી કે આવેદન પત્ર શા માટે જરૂરી છે, આવેદન પત્ર બંધારણ શા માટે કહેવાય છે, શા માટે અગત્યનો દસ્તાવેજ છે, એના વિશેની હવે આપણને ધીમે ધીમે માહિતી મળતી ગઈ છે અને ખબર પડી છે કે ભાઈ આવેદન પત્ર શા માટે આટલું બધું અગત્યનું છે. તો જેમાં આપણે એવું કીધું કે ભાઈ આવેદન પત્રમાં કુલ મળીને 6 કલમોનો અભ્યાસ કરવામાં આવે છે. તો આ 6 કલમમાં આપણે 3 કલમની માહિતી આપણે પહેલા જ મેળવી ગયા છીએ. જેમ કે પહેલી કલમ હતી નામની કલમ, રજિસ્ટર્ડ ઓફિસની કલમ, ત્યારબાદ ધ્યેયની કલમ, અને હવે આપણે સમજવાનું છે જે ધ્યેયની સત્તાની કલમ હતી એમાં એક પોઈન્ટ એવો હતો જે બાકી છે કે સત્તા બહારના કાર્યો. તો આ સત્તા બહારના કાર્યો એટલે શું? તો પહેલા આપણે એનો અર્થ સમજવો જોઈએ. સત્તા બહારના કાર્યો કોને કહેવાય? તો શરૂ કરીએ છીએ આપણે સત્તા બહારના કાર્યની માહિતી. તો પહેલા આપણે એનો અર્થ સમજીએ. તો સત્તા બહાર, સત્તા એટલે કે શું? તમે કોઈ પણ કામ કરો છો તો એ કામ કરવા માટે તમને સત્તા આપે છે. ભાઈ તમારે આટલું કામ કરવાનું છે, તમારે આને કામ સોંપવાનું છે, આને પાસેથી કામ લેવાનું છે, આને ઓર્ડર આપવાનો છે, તમારે આને રિપોર્ટ આપવાનો છે. તો એ તમે કરી શકશો ની તમને સત્તા આપી છે. સત્તા ન આપે તો તમે કોઈને ઓર્ડર આપી શકતા નથી. તો અહીંયા કંપનીને અમુક પ્રકારની સત્તા આપેલી હોય છે. તો એ સત્તાની મર્યાદા, કીધું ને કે સત્તાના મર્યાદા, સત્તા બહારના કાર્યો, ભાઈ તમને જે સત્તા આપી છે તમે એનું ઉલ્લંઘન કરો, તમે સત્તાનો ગેરઉપયોગ કરો, તમે એનો ફાયદો ઉપાડો, તો અહીંયા જે છે એ સત્તા બહારના કાર્યો કહેવાશે. તમને જે કામ સોંપેલું છે એ ન કરો તો યોગ્ય કહેવાતું નથી. એટલા માટે ખાસ અહીંયા યાદ રાખવાનું છે કે સત્તા બહારના કાર્યો કોને કહેવામાં આવે છે. તો સ્ટાર્ટ કરીએ છીએ. તમારે સૌપ્રથમ પહેલા અર્થ જે છે યાદ રાખવાનો છે. 1 માર્કમાં સત્તા બહારના કાર્યોનો અર્થ પૂછાતો હોય છે. મોસ્ટ ટાઈમથી 1 માર્ક. ઓકે, તો સ્ટાર્ટ કરીએ છીએ આપણે આજનો અર્થ. કંપની આવેદન પત્રમાં જે ધ્યેય જણાવેલા હોય, જેમ શરૂઆતમાં જ આપણે ચર્ચા કરી ગયા છીએ કે કોઈ પણ કંપનીની શરૂઆત કરવામાં આવે છે એ સમય દરમિયાન પોતાના ધ્યેય નક્કી કરે છે, પોતાના ઉદ્દેશો નક્કી કરે છે, અને આવા પ્રકારના ઉદ્દેશો એને પોતાના આવેદન પત્રમાં દર્શાવવા ખૂબ જ જરૂરી છે. ઓકે, એટલા માટે દરેક કંપની પોતાના આવેદન પત્રમાં જે જણાવેલા હોય તેના જ કાર્યક્ષેત્રમાં રહીને, કાર્યક્ષેત્ર એટલે કે તમારે શું કામ કરવાનું છે, તમારો જે વિસ્તાર છે બરાબર, એની વાત કરી છે. તો એના જ કાર્યક્ષેત્રમાં રહીને કાર્ય કરી શકે છે. એટલે કે તમને જેટલી સત્તા આપેલી છે એ સત્તાની મર્યાદામાં રહીને જ, એના કાર્યક્ષેત્રમાં જ રહીને, કાર્યક્ષેત્રમાં રહીને કાર્ય કરી શકે અને આવેદન પત્રમાં જણાવેલા ઉદ્દેશો સિવાયના કાર્ય કરી શકતા નથી. એટલે કે કંપનીના જે કોઈ પણ સંચાલકો હોય, વ્યક્તિઓ હોય કે જે કંપનીનું સંચાલન કરે છે એ વ્યક્તિઓને લાગુ પડે છે. એટલે કે જે આવેદન પત્રમાં જે નક્કી કરેલા છે એ મુજબ જ એના કાર્યક્ષેત્રમાં જ રહીને કામ કરવાનું છે. આવેદન પત્રમાં જણાવેલા ઉદ્દેશો સિવાયના, એટલે કે એની બહાર જઈને કોઈ કાર્ય કરી શકતા નથી. તો આ સંજોગોમાં આવા કાર્ય કરે તો રદ બાતલ ઠરે છે. આવા સંજોગોમાં આવા કાર્ય જે છે એ માન્ય ગણવામાં આવતા નથી. તો એને સત્તા બહારના કાર્યો કહેવામાં આવે છે. ટૂંકમાં કંપની સંચાલન માટે જે કોઈ પણ સત્તા નક્કી કરેલી છે એ સત્તાની મર્યાદામાં રહીને, નક્કી કરેલા કાર્યક્ષેત્રમાં રહીને કામ કરવાનું છે. એ ઉદ્દેશ સિવાયના કોઈ પણ કાર્ય કરે તો એ માન્ય ગણવામાં આવતા નથી.
એટલા માટે જો એવા કાર્ય કરવામાં આવે તો એને સત્તા બહારના કાર્ય તરીકે ઓળખવામાં આવે છે. એકવાર વ્યવસ્થિત ધ્યાન રાખીને વ્યાખ્યા વાંચવાની છે, કારણ કે આ વ્યાખ્યા વારંવાર જે છે એ 1 માર્કમાં પૂછાતી હોય છે એટલા માટે. તો હવે આપણે સમજીએ છીએ બીજો મુદ્દો. સત્તા બહારના કાર્યો માટે કોઈ પણ પ્રકારના કાનૂની સંબંધો ઊભા કરતા નથી. ધારો કે તમને કોઈ સત્તા આપી છે તો તમારે ભાઈ આ વ્યક્તિને આદેશ આપવાનો છે, હુકમ આપવાનો છે, તો તમારી સત્તા શું છે? તો ભાઈ એના પૂરતી સત્તા છે. પણ તમે એના બદલે બીજા બધા વ્યક્તિઓને સત્તાનો હુકમ કરવા માંડો, સત્તાનો જે છે એ ઉલ્લંઘન કરવા માંડો, તમને જે સત્તા આપેલી છે એનું પાલન ન કરો, યોગ્ય જગ્યાએ ન કરો, તો તમે જે છે ત્યાં મિસ્ટેક કરી છે, તમારી ભૂલ છે. ત્યાં આપણે જે છે એનો ફાયદો ઉપાડ્યો છે. તો આવા સમય દરમિયાન કોઈ પણ પ્રકારના કાનૂની સંબંધો માટે ઊભા કરાતા નથી, કે એ સમય દરમિયાન જે વ્યક્તિએ સત્તાનો દુરુપયોગ કર્યો છે એ વ્યક્તિ એના માટે જવાબદાર બને છે. એટલે કે અહીંયા સત્તા બહારનું કામ થયું તો કંપની એના માટે જવાબદાર નથી. એના માટે જે કોઈ પણ અધિકારીને જે કોઈ પણ સત્તા આપવામાં આવી છે એ જવાબદાર બને છે. તો આટલું એકવાર આપણે ખાસ જે છે એ સમજી લેવું જોઈએ કે કોણ કોને કેવી રીતે જવાબદાર બનશે. ત્યારબાદ આ સિદ્ધાંત મુજબ કંપનીના સભ્યો એટલે કે શેર હોલ્ડરો, કંપનીના સભ્ય કોણ હોય? તેના શેર હોલ્ડરો હોય. કારણ કે જે વ્યક્તિએ સભ્ય પત્રકમાં સભ્યપત્રક એટલે કે કોઈ વ્યક્તિ જે સભ્યપત્રકમાં સહી કરે છે એ વ્યક્તિ કંપનીનો સભ્ય કહેવાશે. એક અહીંયા શેર હોલ્ડર જ્યારે શેર ખરીદે ત્યારે સાથેના સભ્યપત્રકમાં પણ સહી કરતો હોય છે, એટલે શેર હોલ્ડર કંપનીનો સભ્ય કહેવાશે. તો કંપનીના સભ્યો સર્વાનુમતિ ધરાવતા હોવા છતાં ઉદ્દેશ બહારના કાર્યોને બહાલી આપી શકતા નથી. બહાલી એટલે મંજૂરી. કે શેર હોલ્ડરો છે તો શેર હોલ્ડરોને પોતાની સત્તા છે કે કંપનીની સામાન્ય સભા બોલાવીને કંપનીના ઉદ્દેશોને ધ્યાનમાં રાખીને કોઈ પણ નિર્ણય લઈ શકે, ઠરાવ પસાર કરી શકે અને સર્વાનુમતિથી નિર્ણય લઈ શકે છે. પરંતુ અહીંયા જો કોઈ પણ સંચાલક, શેર હોલ્ડર, એના સભ્યો કંપનીના સિદ્ધાંતો નો ઉલ્લંઘન કરીને નિર્ણય લઈ શકતા નથી અને બહાલી એટલે મંજૂરી આપી શકતા નથી, તો આના માટે એ વ્યક્તિગત રીતે પોતે સ્વતંત્ર રીતે જવાબદાર હોય છે. જો કોઈ પણ નુકસાની જાય કે કોઈ પણ અણબનાવ બને એ સમય દરમિયાન. એટલે કે આ નિયમ મુજબ શેર હોલ્ડરો પણ એના સભ્યો પણ કોઈ પણ પ્રકારના સર્વાનુમતિ હોવા છતાં પણ બધાએ મંજૂરી આપી હોવા છતાં પણ એ ઉદ્દેશ બહારના કાર્યને મંજૂરી આપી શકે નહીં. કારણ કે ઉદ્દેશ એટલા માટે જ નક્કી કર્યા છે, એનું ફોલો કરવાનું છે. હા, અમુક એવી બાબતો હોય કે ભાઈ એ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નાના મોટા ફેરફાર કરવા છે તો તમે નાના મોટા ફેરફાર કરી શકો છો, પરંતુ બધું જ કાર્ય ઉદ્દેશની બહારનું તમે કરી શકતા નથી. જો સત્તા બહારના કાર્ય કરે તો નીચે પ્રમાણેની અસર થાય છે. પણ કેવી અસર થાય છે? તો તમે જોઈ શકો છો ટેક્સ્ટ બુકમાં સત્તા બહારના કાર્યમાં થતી અસરો આપણને 5 અસર આપેલી છે. એમાં જો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, સૌપ્રથમ પહેલી અસર છે સંચાલકો આવા કાર્ય માટે વ્યક્તિગત રીતે જવાબદાર બને છે. એટલે કે જે કોઈ પણ સંચાલકોએ સત્તા બહારનું કાર્ય કર્યું છે, કેમ કે સંચાલકોને જવાબદારી છે કે ભાઈ સંચાલક મંડળની સભા બોલાવીને કંપનીને ધ્યાનમાં રાખીને, કંપનીને હિતમાં ધ્યાનમાં રાખીને કોઈ પણ નિર્ણય લઈ શકે છે. પરંતુ ક્યારે પણ સંચાલક આવા સત્તા બહારના કાર્ય કરી શકતો નથી. કંપનીએ જે ધ્યેય નક્કી કર્યો છે એના વિરુદ્ધનો કોઈ ઠરાવ પસાર કરીને મંજૂરી મેળવી શકતો નથી. જો કોઈ મેળવે તો કીધું એવી રીતે આવા કાર્યો માટે સંચાલક વ્યક્તિગત રીતે જવાબદાર બને છે. તો વ્યક્તિગત રીતે પોતે બધું નુકસાન ભરપાઈ કરવું પડશે.
પહેલો મુદ્દો ક્લિયર બધાને? સંચાલક વ્યક્તિગત રીતે જવાબદાર બનશે. બીજું, અદાલત આવા કાર્ય કરતા રોકી શકે છે. સત્તા બહારના કાર્યો કરવા માટે જો કોઈ પણ અરજી કરવામાં આવેલી હોય તો અદાલતની મંજૂરી લેવાની હોય તો એ સમય દરમિયાન અદાલત કહી શકે છે કે ભાઈ તમારા આ ધ્યેય જે છે એ સમાજને લક્ષી નથી. આ ધ્યેય જે છે બરાબર એ દેશને નુકસાનકારક છે. આ ધ્યેય છે એ પર્યાવરણને નુકસાનકારક છે. આ ધ્યેય તમે નક્કી કરેલો છે એ મુજબ નથી. તો અદાલત પોતે જે છે પોતાની મંજૂરીને આધારે, નિયમને આધારે મનાઈ ફરમાવી શકે છે. એટલે કે અદાલત સત્તા બહારના કાર્ય કરતા રોકી શકે છે. ત્યારબાદ છે સત્તા બહારના કરારો રદબાતલ છે. રદબાતલ એટલે કે પહેલેથી જ નામંજૂર છે. તમે કોઈ નિર્ણય લ્યો છો કે પોતાના ઉદ્દેશની બહારનો, તો એ ઉદ્દેશની બહારનો હોવાથી પહેલેથી જ કેન્સલ છે, ક્યાંય પણ મંજૂર કરવામાં આવશે નહીં. તો આ નિર્ણય લેતા પહેલા આપણે ખાસ જે કોઈ પણ નિયમો બનાવેલા છે, જે કોઈ પણ ધ્યેય નક્કી કરેલા છે એને ધ્યાનમાં રાખીને પછી કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવો જોઈએ. ત્યારબાદ ચોથું છે કંપનીના કર્મચારી દ્વારા કરવામાં આવેલા સત્તા બહારના કાર્યો માટે કંપની જવાબદાર બને છે. એટલે કે કંપનીના કર્મચારી દ્વારા કરવામાં આવેલા આવેદન પત્રમાં કાર્યો જે છે એ સત્તા બહારના માટે કંપની જવાબદાર બને છે. કારણ કે આ કર્મચારી જે છે એ કોના વતી કામ કરે છે? એ બધા કર્મચારી કંપની વતી કામ કરે છે. આ બધા કર્મચારી શેને ધ્યાનમાં રાખીને કામ કરે છે? તો કંપનીએ નક્કી કરેલા ઉદ્દેશોને ધ્યાનમાં રાખીને કામ કરે છે. જો ઉદ્દેશો જ ખોટા નક્કી કર્યા હશે, ઉદ્દેશો નક્કી કરવામાં ભૂલ હશે, અથવા તો ઉદ્દેશો જે છે એ ખોટા નક્કી કર્યા પહેલેથી છે, તો એના માટે એ ઉદ્દેશોનું ફોલો કરનાર જે કર્મચારી છે એ જવાબદાર નથી. એના માટે કંપની જવાબદાર છે. કંપની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. તો બે સિચ્યુએશન થઈ ગઈ. તમને અહીંયા આગળના મુદ્દામાં કીધું પહેલામાં કે સંચાલકો આવી પ્રકારની ભૂલ કરે તો સંચાલકો જવાબદાર છે. બીજામાં કીધું કે કર્મચારી કોઈ ભૂલ કરે તો એના માટે કંપની જવાબદાર છે. કારણ કે કર્મચારીનું કામ શું છે? તો જે ઉદ્દેશ આપ્યો છે, જે હુકમ આપ્યો છે એનું પાલન કરવાનું છે. એમાં પોતે જે છે કોઈ નિર્ણય નહીં લે, એને ખાલી ફોલો કરવાનું છે. એના માટે એના કર્મચારી પર કોઈ પ્રકારની જવાબદારી ઊભી થતી નથી. બધી જવાબદારી કંપનીની બનતી હોય છે. ક્લિયર? અને પાંચમો મુદ્દો છે સત્તા બહારના કાર્યો માટે સંચાલકો ત્રાહિત પક્ષ માટે જવાબદાર છે. એટલે કે જો કોઈ કંપની કે પેઢી કે એકમ સત્તા બહારનું કાર્ય કરે, કોઈ ભૂલ ભરેલું કાર્ય કરે, તો એવા સમય દરમિયાન જે કોઈ પણ પેઢી છે, સંસ્થા છે, એને જે કોઈ પણ ભૂલ કરી છે એના માટે એ જાહેર જનતા માટે જવાબદાર છે. કેમ કે જાહેર જનતાએ રોકાણ કર્યું હોય કંપનીમાં તો શેના આધારે કર્યું હોય? એનો ટ્રસ્ટ, એનો આત્મવિશ્વાસ, એના હેતુઓને ધ્યાનમાં રાખીને કરેલો હોય. હવે એને વિરોધમાં કોઈ કામ કરે અને ખોટ જાય તો જાહેર જનતાને નુકસાન થવાનું છે. એટલા માટે ત્રાહિત પક્ષ માટે સંચાલકો પોતે જવાબદાર બનતા હોય છે. તો ઉપર પ્રમાણે કોઈ પણ પરિસ્થિતિ ન સર્જાય તે માટે કંપની સામાન્ય ધ્યેયની કલમમાં અન્ય હેતુઓના શીર્ષક હેઠળ મોટા ભાગના ક્ષેત્રને આ કલમમાં આવરી લેતા હોય છે. એટલે જ્યારે પણ કંપની આવા પ્રકારના હેતુઓ નક્કી કરતી હોય છે, ધ્યેય નક્કી કરતી હોય છે, તો આવા સમય દરમિયાન એક એક નાની નાની ઝીણવટભરી બાબતોને આવરીને એમાં સમાવેશ કરી દે છે. તેથી કરીને ભવિષ્યમાં જો કોઈ ફેરફાર કરવાનો થાય, સુધારા વધારા કરવાના થાય, તો કંપનીને પોતાને કોઈ મુશ્કેલી ઊભી થાય નહીં. એટલા માટે ઓકે. તો હવે આપણે સમજીએ છીએ પછીનો મુદ્દો જવાબદારીની કલમ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે સમજીએ છીએ ચોથી કલમ એટલે કે જવાબદારીની કલમ. તો આ જવાબદારીની કલમમાં કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવામાં આવતી હોય છે? આ જવાબદારીની કલમ શા માટે આમાં અસ્તિત્વમાં આવી છે એની વિશે હવે આપણે થોડી આગળ ચર્ચા શરૂ કરીએ છીએ. તો સૌપ્રથમ પહેલું, જવાબદારીની દ્રષ્ટિએ કંપનીને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. 1 માર્કનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન પૂછાય કે જવાબદારીની દ્રષ્ટિએ કંપનીને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે. તો એમસીક્યુ માં તમને પૂછાય 2, 3,
4 કે 5? તો જવાબમાં શું લખવાનું છે? 3 ભાગમાં વહેંચવામાં આવે છે. VSQ માં એમ પૂછાય કે જવાબદારીની દ્રષ્ટિએ કંપનીને કયા ભાગમાં વહેંચવામાં આવે છે? તો આપણે આ 3 ભાગના નામ લખવા પડશે. તો MCQ માં પૂછાય કે VSQ માં પૂછાય કે કોઈ પણ પ્રકારમાં પૂછાય ત્યારે આપણને આનો જવાબ જે છે ઓલરેડી તૈયાર હોવો જોઈએ. ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે જવાબ જે છે એ શું પૂછેલો છે, પ્રશ્ન શું પૂછેલો છે, જવાબ શું આપણે લખવાનું છે. ઓકે, તો હવે આપણે જોઈએ કે કયા પ્રકાર છે. જેમ કે પહેલું, શેર મૂડી દ્વારા મર્યાદિત કંપની. શેર મૂડી દ્વારા મર્યાદિત કંપની એટલે શું? તો આપણે કહી શકીએ કે શેર મૂડી દ્વારા મર્યાદિત કંપનીમાં તેના સભ્યોની જવાબદારી મર્યાદિત છે. સભ્યની જવાબદારી મર્યાદિત એટલે શું? કે ભાઈ નિશ્ચિત કરેલી છે, નક્કી કરેલી છે, પણ કેટલી, કયા પ્રમાણમાં, કેવી રીતે, તો એ પ્રશ્ન થાય આપણને. તો અહીંયા આવેદન પત્રમાં બતાવવું પડે છે કે જો આવેદન પત્ર પાછું આવ્યું કે જ્યારે આવેદન પત્રની રચના કરવામાં આવે છે એ સમય દરમિયાન દર્શાવવું પડે છે કે શેર મૂડી દ્વારા મર્યાદિત કંપનીમાં સભ્યોની જવાબદારી કેટલી મર્યાદિત છે. એમાં દર્શાવવું પડે કે શેર દ્વારા મર્યાદિત કંપનીઓમાં સભ્યોને તેમણે લીધેલા શેરની દાર્શનિક કિંમતથી વધુ ચૂકવણી કરવા માટે કહી શકાય નહીં. એનો મતલબ એવો થાય કે શેર હોલ્ડરોની સભ્યની જવાબદારી પોતે ખરીદેલા શેર પૂરતી મર્યાદિત છે. તો એવી પ્રકારની કંપનીને કહેવાય શેર મૂડી દ્વારા મર્યાદિત જવાબદારી વાળી કંપની. એક્ઝામ્પલ લઈએ આપણે કે ભાઈ એક વ્યક્તિએ કંપનીમાં જે છે 1 લાખના શેરની ખરીદી કરી છે. કેટલી? 1 લાખના. તો ભાઈ એ વ્યક્તિની એ કંપનીમાં જવાબદારી કેટલી? તો ભાઈ 1 લાખના શેર પૂરતી. સમજાઈ ગયું? ભાઈ નફો થશે તો કેટલા ઉપર થશે? તો ભાઈ 1 લાખ ઉપર થશે. ખોટ થશે તો ભાઈ 1 લાખ ઉપર જશે. તેની જવાબદારી કેવી થઈ ગઈ? નિશ્ચિત થઈ ગઈ છે, મર્યાદિત થઈ ગઈ છે, પણ કેટલી? કે જેને પોતે શેર ખરીદેલા છે એટલી. એટલે આપણે એવું કહી શકીએ છીએ કે ભાઈ શેર દ્વારા મર્યાદિત કંપનીઓમાં સભ્યને તેમણે લીધેલા શેરની દાર્શનિક કિંમતથી વધુ ચૂકવણી કરવા માટે કહી શકાય નહીં. જે દાર્શનિક કિંમત એની ફેસ વેલ્યુ જે નક્કી કરી છે, મૂળ કિંમત નક્કી કરી છે, એ મૂળ કિંમત કરતા વધારે આપણે ચૂકવવાનું કહી શકતા નથી. ઓકે, તો પહેલો મુદ્દો આપણે કહી શકીએ, પહેલા પ્રકારની કંપની કહી શકીએ છીએ કે શેર મૂડી દ્વારા મર્યાદિત કંપની. બીજું, બાહેધરી દ્વારા મર્યાદિત કંપની એટલે શું? બાહેધરી એટલે શું? કે ભાઈ બાહેધરી દ્વારા મર્યાદિત કંપનીમાં સભ્યની જવાબદારી તેમણે આપેલી બાહેધરી પૂરતી મર્યાદિત હોય છે. જ્યારે કોઈ સભ્ય જે છે એ કંપનીમાં જોડાશે, પોતાનું સ્થાન મેળવશે, એ સમય દરમિયાન પોતે કંપની સાથે અમુક પ્રકારના કરાર કરતા હોય છે. તો એ કરાર કરે છે, પોતે બાહેધરી આપે છે કે ભાઈ મારી કંપનીમાં આટલી જવાબદારી, મારી કંપનીમાં આટલો હિસ્સો, મારું કામ આટલું. તો એ સમય દરમિયાન જે કોઈ પણ સભ્યોએ જવાબદારી નક્કી કરેલી છે એ જવાબદારી પૂરતી એની જે છે એ મર્યાદિત કંપની હોય છે. અને છેલ્લું, અમર્યાદિત જવાબદારી વાળી કંપની કે જેની મર્યાદા અમર્યાદિત છે, નિશ્ચિત છે જ નહીં. એવી કંપની કોને કહેવાય? તો એને કહેવાય એકલ વ્યક્તિની કંપની. તો આપણે ભાગીદારી પેઢી, વૈયક્તિક માલિકીમાં એવું સમજી ગયા છીએ કે વૈયક્તિક માલિકીમાં એક જ વ્યક્તિ માલિક, સંચાલક બધું હોય છે, એટલે બધી જવાબદારી કોની હોય છે? એની. તો આપણે એને કહી શકીએ કે અમર્યાદિત જવાબદારી છે. નફો નુકસાન બધું પોતે ભોગવશે, મૂડી પોતે લાવશે, વ્યવસ્થા પોતે કરશે. એટલા માટે અહીંયા એકલ વ્યક્તિની કંપનીમાં તેનું મૃત્યુ થતા તેની જગ્યાએ કોણ સભ્ય થશે તેનું નામ દર્શાવવામાં આવતું હોય છે. એટલે અમર્યાદિત જવાબદારી વાળી પણ કંપની હોય છે કે જેના માલિક છે, બરાબર, એની જવાબદારી અમર્યાદિત છે. જો કંપનીમાં નુકસાન થશે
તો એ નુકસાનની ભરપાઈની કરવાની જવાબદારી પણ એ જ વ્યક્તિને પ્રોપર રહેલી છે. અને જો એ વ્યક્તિનું એ પેઢી કે સંસ્થામાં કે કંપનીમાં અવસાન થાય તો એના બદલે કોણ વ્યક્તિ વારસદાર બનશે તે વારસદારની પણ નિમણૂક કરવામાં આવે છે, જેથી કરીને એ વ્યક્તિ પછી ને છે કે વ્યક્તિ જવાબદાર બને છે એ આપણે સુનિશ્ચિત કરી શકીએ. તો એટલા માટે જે કોઈ પણ પેઢી કે સંસ્થાની નિમણૂક કરેલી છે તો આપણે જવાબદારીને આધારે 3 વિભાગમાં ડિવાઈડ કર્યું. શેર મૂડી દ્વારા કે જેમાં આવેદન પત્રમાં દર્શાવેલું હોય એ પ્રમાણે જેટલા સભ્યોએ જેટલા શેર ખરીદેલા હોય એ દાર્શનિક કિંમતથી વધુ ચૂકવવા માટે આપણે કહી શકીએ નહીં. બાહેધરી દ્વારા મર્યાદિત કે સભ્યોએ જેટલી બાહેધરી નક્કી કરી છે એના પૂરતી જ એની જવાબદારી હોય છે. અમર્યાદિત એક વ્યક્તિ કંપનીમાં સભ્યની જવાબદારી અમર્યાદિત હોય છે કે જો સભ્યનું મૃત્યુ થાય તો એની જગ્યાએ કોણ સભ્ય થશે એનું નામ દર્શાવવામાં આવે છે અને પછી એ વારસદાર એક સભ્ય જે બની જાય છે અને એ કંપનીને જવાબદાર બનતો હોય છે. તો આવી રીતે આપણે જે 2 મુદ્દા સમજ્યા એ બંને જ મુદ્દા તમારે હોમવર્કમાં લખવાના છે, જે તમને ટેક્સ્ટ બુકના પેજ નંબર 98 પર તમને મળી જશે. ઓકે, તો તમને આ બંને મુદ્દા જે છે એકદમ સરસ રીતે સમજાઈ ગયા છે. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.